નમસ્કાર દર્શક મિત્રો, જીજે બાર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। 2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને બીજી બાજુ નેતાઓ કાર્યકરોના ભરતી મેળા શરૂ થયા છે। ત્યારે હાલ ભાજપ દ્વારા મોટા પાયે ભરતી મેળો શરૂ થયો છે અને લોકસભા ચૂંટણીની જાહેરાત સુધીમાં કોંગ્રેસ માટે અનેક મુશ્કેલીઓ આવશે। કોંગ્રેસના સમર્પિત કાર્યકરો આગેવાનો હવે વિકાસના રૂપકડા નામથી પ્રેરાઈને કમળની પંખડીઓમાં કેદ થવા લાગ્યા છે। ત્યારે પાટણ જિલ્લામાં વધુ એક ફટકો કોંગ્રેસને પડ્યો છે। રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ નવીનભાઈ ચૌધરીએ પણ કોંગ્રેસનો હાથ છોડીને કમળનો કેસરીયો ખેસ આજે ધારણ કર્યો છે। બાઇટ નવીનભાઈ ચૌધરી, રિપોર્ટર મુકેશભાઈ સોલંકી, રાધનપુર, પાટણ। CR પાટીલ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ અને જિલ્લામાં આપણા દશરથજી ઠાકોર સાહેબ અને આખી ભારતીય જનતા ટીમની સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ એવી આપને ખાતરી આપું છું। ભારત માતા કી જય। અગાઉ મેં 2005થી કરીને 2024 સુધી કોંગ્રેસ પક્ષમાં કામગીરી કરેલી હતી અને હવે હું મોવડી મંડળના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું।